મુના ગામે અમે એક અંધશ્રદ્ધા પાખંડ ચાલી રહ્યું હતું અને એના ત્યાં અમે ગયેલા. ઠાકોર સમાજની અંદર એ એવું કહેતો હતો કે 5000 બાધાઓ ચાલે છે અને એની અંદર કોઈને કેન્સર મટાડ્યા છે, હડકવા મટાડ્યા છે, આવા બધા એ દાવા કરતો હતો. એટલે અમે લોકોએ ત્યાં ગયા. મોટાભાગે ઠાકોર સમાજ આ અંધશ્રદ્ધામાં અને વહેમમાં ફસાયેલો છે. તો એને બહાર કાઢવા માટે અમારા યુવાનો દ્વારા અમે એક મુહિમ ચલાવીએ છીએ અને મુહિમના ભાગરૂપે અમે ત્યાં ગયેલા. ભુવો હતો ત્યાં, અરવિંદ ભુવોને એને મળ્યા. એની સાથે અમે વાતચીત કરતા હતા અને એ વાતચીત કરતા હતા એ સમયે એને અમારા ચોક્કસ જવાબો આપવાના બદલે એના સમર્થકોને ઉશ્કેર્યા અને સમર્થકોએ અમને ચારે બાજુ ઘેરી લીધા. અમે 4 માણસો હતા અને એ લોકો 100 માણસો હતા. અમારા મોબાઈલ રેકોર્ડિંગ જે કરતા હતા એ બધું લૂંટી લીધું અને લૂંટ્યા બાદ અમારા સાથે ધક્કામુક્કી કરી અને પછી કેટલાક સારા લોકોએ અમને એક બાજુ કર્યા, સેફ કર્યા અને ત્યારબાદ આજુબાજુ ગામોમાંથી ઠાકોર સમાજના યુવાનો, ઠાકોર સેનાના અમારા યુવાનો અને ઘણા બધા લોકોને ખબર પડતા ત્યાં ટોળે ટોળે ઉમટી આવ્યા. હજારોની સંખ્યામાં મુના ગામે આવ્યા અને ત્યારબાદ ભુવો ઘરમાં સંતાઈ ગયો હતો અને પછી પોલીસ પણ આવી. પોલીસે થોડી દરમિયાનગીરી કરી, અમને વિનંતી કરી કે આ ચેપ્ટરને પૂરું કરો અને ભુવો માફી માગવા તૈયાર છે તમારી. ત્યારે એ ભુવોની જોડે અમને લઈ ગયા. ભુવે કીધું કે હું માફી માગું છું, જેને પણ કર્યું છે એ આજે બધા અહીંથી નાસી ગયા છે, એમના પણ હું વિડીયા બનાવીને મૂકીશ અને આજે હું પણ માફી માગું છું, પણ આ ચેપ્ટર અત્યારે પૂરું કરો. હું આવી તમારી જે બાબત છે એની અંદર હું ક્યારેય નહીં પડું અને એવી માફી માગતા અમે એ ચેપ્ટરને ત્યાં પૂરું કર્યું હતું. અમારી જે એક્ટિવિટી છે તે કોઈ સમાજ વ્યક્તિ વિરુદ્ધની નથી. અમારી આ પ્રવૃત્તિ જે અંધશ્રદ્ધા કે પાખંડ છે ને એની અંદર ઠાકોર સમાજ જે ફસાયેલો છે અને એને અવેરનેસ કરવા માટે, એને એમાંથી કાઢવા માટે અને એમાંથી કાઢીને શિક્ષણ તરફ વાળવા માટેનો અમારો પ્રયાસ છે. અને પ્રયાસના ભાગરૂપે અમારે જે પણ કરવું પડે, જેની વિરુદ્ધ જવું પડે તેની વિરુદ્ધ અમે જઈશું. જનતા રેડ કરવી પડે તો પણ કરશું. અને મારે તમામ યુવાનો સાથે વાત પણ થઈ છે અને તમામ આવનારા સમયમાં અમે એક શિડ્યુલ બનાવીને અલગ અલગ વિસ્તારોની અંદર આ કામ કરવાના છીએ અને ચોક્કસ આ મુહિમની અંદર અમે સફળ થઈશું એવી અમને આશા છે.